યુટીટી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2024-25ના બીજા દિવસે ટાઇટલ જીતવા માટે સીડેડ પેરા પેડલર્સના શાનદાર રમતનું પ્રદર્શન કરી તમામ પ્રેક્ષકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું. આ તમામ પેરા પેડલર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા ખાતે પોતપોતાની કેટેગરીમાં ફાઇનલમાં પહોંચ્યા હતા. કોમ્પિટિશનના ટાઇટલ સ્પોન્સર યુટીટી, જ્યારે અન્ય સ્પોન્સર્સ તરીકે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને બેંક ઓફ બરોડા હતા. કોમ્પિટિશનને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વેન્યુ પાર્ટનર તરીકે VMSS અને VSPF હતા. ટ્રાઇકલર હોસ્પિટલ કોમ્પિટિશનમાં હોસ્પિટાલિટી પૂરી પાડી રહી હતી. ગતરોજ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની સહિત અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે એક ફરી ટેબલ ટેનિસ ઇતિહાસમાં એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે કે જ્યાં બે પ્રકારના ટુર્નામેન્ટ, પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ ચેમ્પિયનશિપ તથા પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, બંને નેશનલ લેવલની ચેમ્પિયનશિપ વડોદરા ખાતે યોજાઈ, જેમાં 300થી વધારે દિવ્યાંગ ખેલાડીઓ અહીંયા આવી અને તેઓ એમના રમતગમતનું કૌશલ્ય બતાવ્યું છે. અને 20 રાજ્યોથી વધારે રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે, વડોદરાના મહેમાન બન્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગો એમના હૃદયની સૌથી નજીક છે અને આ દિવ્યાંગો પણ હવે ઓલિમ્પિક સુધી આપણું નામ રોશન કરે છે. આપણા માટે ગર્વની વાત છે કે જ્યારે આ ટુર્નામેન્ટ ચાલુ હતી ત્યારે આપણા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલ તેઓ વર્લ્ડ નંબર 1 બન્યા અને એની પણ ઉજવણી ગઈકાલે વડોદરા ખાતે કરવામાં આવી. એટલે હું ફરી એકવાર તમામ ખેલાડીઓનો હાર્દિક આભાર માનું છું, એમને શુભેચ્છાઓ પાઠવું છું અને આટલા સુંદર આયોજન બદલ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એમને આભાર પણ વ્યક્ત કરું છું અને TTAB અને TTFIને ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ વડોદરા શહેરના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી સેકન્ડ પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે એવોર્ડ સેરેમની હતી. લગભગ 20થી વધુ દેશોમાંથી 350 જેટલા દિવ્યાંગ પ્લેયર્સ અહીં આવી અને પોતાનું ટેલેન્ટ અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે પણ વિનર્સ છે અને પોતાને આટલી એક વસ્તુની અક્ષમતા છતાં પોતે કંઈક કરવું છે, ખરા અર્થમાં જો આત્મબળ ઊંચું હોય ને તો વ્યક્તિ પોતે ધારેલી પ્રત્યેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. આ આત્મવિશ્વાસ જે એમની આંખોમાં જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક આપણને પણ શીખવે છે કે જીવનમાં જ્યારે કોઈક વસ્તુથી આપણે કોઈક કારણથી નાસીપાસ ન થવું જોઈએ અને પોતાના ચેલેન્જોને સ્વીકારી અને આકાશની ઊંચાઈઓને ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે. હું ફરી એક વખત સૌ વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હા, આજે આપણે અહીંયા પેરા નેશનલ ચેમ્પિયનશિપ, યુટીટી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે વડોદરામાં સમા સ્ટેડિયમમાં યોજાઈ રહી છે અને ઓર્ગેનાઇઝર્સ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશનના હસ્તકે અંડરમાં કરે છે. આ પહેલીવાર બરોડામાં આપણી નેશનલ ચેમ્પિયનશિપ થાય છે, ઇનફેક્ટ ગુજરાતમાં. અને એમને આજે જે રીતે એ લોકોએ આયોજન કર્યું છે, આજે બધા ખેલાડીઓ, જે 250 ખેલાડીઓ આખા દેશભરમાં આવ્યા છે, એમાં વ્હીલચેર પ્લેયરો છે, ડિફરન્ટ લેવલના આપણે હેન્ડીકેપ પ્લેયર્સ છે. એ લોકો બધાને બહુ જ આનંદ થયો છે અને એ લોકોએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. અને આજે હું આપણે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને ખાસ અભિનંદન આપું છું. ખાસ કરીને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર, સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ જોશી, એ લોકોએ સતત મહેનત કરી અને આખું સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી કર્યું છે. અને એના માટે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ હું ધન્યવાદ અને થેન્ક યુ કહું છું. અને આ સાથે આજનો ફાઇનલ દિવસ પૂરો થાય છે અને આમાં વર્લ્ડ નંબર 1 પ્લેયર આપણી એ પણ જે ગુજરાતની છે, ભાવિના પટેલ, જે ઓલિમ્પિક મેડલિસ્ટ છે, એ પણ આ ટુર્નામેન્ટમાં રમી છે અને એ બહુ મોટું ગૌરવની વાત છે.